બનાસકાંઠાના ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બનતા સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ટીમ છે તેણે દરોડા પાડ્યા છે અને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપ્યો છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે દારૂ ઘૂસી રહ્યો છે તે દારૂની બદીને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તો સક્રિય છે, પરંતુ રેન્જ આઈજીની ટીમો પણ હવે સક્રિય બનતી દેખાઈ રહી છે અને તે દરોડા પર દરોડા પાડી રહી છે। થોડાક સમય પહેલા રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ છે તેમની ટીમે પણ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોનો દારૂ ઝડપ્યો હતો અને તેની શાહી હજી સુખાઈ નથી અને બનાસકાંઠામાં પણ સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા છે તેમની ટીમે પણ દરોડા પાડ્યા છે। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં ઘણા સમયથી બુટલેગરો અસામાજિક તત્વો બેફામ છે તે ત્યાં સુધી બેફામ બની ગયા છે કે સ્થાનિક પોલીસને પણ તે ગણગારી નથી રહ્યા। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં આવેલું એક આસેડા ગામ છે જેનો એક હિસ્ટ્રી સીટર બુટલેગર છે જેનું નામ છે બચુજી ઠાકોર। આ બચુજી ઠાકોર છે તેનો ભૂતકાળમાં એક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યો છે જેમાં તે કહેતો હતો કે પોલીસ અમલદારો સાથે તેના સંબંધો છે અને કોઈ તેનું કંઈ બગાડી પણ શકે તેમ નથી। આ વિડીયોના લીધે ત્યાંની સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ છે તેમના સામે પણ આંગળીઓ ચિંધાઈ હતી। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં જિલ્લાની એલસીબી પણ અવારનવાર ત્યાં દરોડા પાડતી હોય છે અને ક્વોલિટી કેસ કરતી હોય છે। આજે સરહદી રેન્જ જે આઈજી છે ચિરાગ કોરડિયા તેમની ટીમે આ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અસોડા ગામે દરોડા પાડ્યા છે અને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપી લીધો છે। આરોપી છે બચુજી ઠાકોર તે પોતે પ્રેમ પાર્લર નામની દુકાન ચલાવે છે અને ત્યાં તે દારૂનું પણ વેચાણ કરે છે તેવી વાતો સામે આવી રહી છે। બચુજી ઠાકોરના ઘરના બહાર એક જૂની બોલેરો ગાડી પડી હતી અને આ રેન્જ આઈજીની ટીમ છે તેના કોન્સ્ટેબલને ખાનગી રાહે માહિતી મળી હતી તે ત્યાં પહોંચે છે। આ જૂની ભંગાર થયેલી ગાડી છે તે ચેક કરે છે અને તેમાંથી 2.5 લાખ રૂપિયા આસપાસનો દારૂ પણ ઝડપી લેવામાં આવે છે। જે પ્રકારે સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ટીમે આ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડ્યા છે તેને જોતા સ્વાભાવિક છે કે આ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિ છે તેમના સામે આંગળીઓ ચીંધાવાની છે, કેમ કે તેમને કે તેમના ડી સ્ટાફને કે તેમને બીટના કોઈ જમાદારને આ લાખોનો દારૂ ત્યાં આવીને પડ્યો છે તેની કોઈ માહિતી નહોતી અને રેન્જ આઈજીની ટીમને તેની માહિતી છે તેને લઈને સ્થાનિક પોલીસ સામે અનેક શંકા પણ ઊભી થઈ રહી છે। જોઈએ હવે આ મામલે રેન્જના આઈજી ચિરાગ કોરડિયા શું તપાસ કરાવે છે અને શું કાર્યવાહી પણ કરે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબના સાથે બેલ આઇકોન પણ દબાવજો જેથી કરીને સૌથી પહેલી નોટિફિકેશન આપને મળી રહે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।